હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓન માય મી બ્લોગ્સ. ફ્રેન્ડ્સ, આજે હું મસ્ત બનાવવા જઈ રહી છું કઢાઈ પનીર. બધા જ ખડા ગરમ મસાલાને મેં લઈ લીધા છે અને સરસ શેકી લીધા છે. પછી જે મેં મસ્ત ચોપ કરેલી હતા કેપ્સિકમ અને ડુંગળી, એને બી મેં ફ્રાય કરી લીધા છે. ફ્રાય કરીને સાઈડમાં કાઢી લો અને તેના પછી પનીર લઈ લો. પનીરને બી આછા ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. ડુંગળી, લસણ અને ગ્રીન ચીલીઝને મેં મસ્ત ગ્રેવી બનાવી દીધી હતી અને ગ્રેવી બનાવેલી મેં ફ્રાય કરી લીધી છે. ફ્રાય કર્યા પછી સરસ ગરમ મસાલા નાખી દો, હળદર, મરચું, મીઠું અને જે આપણે શેકેલા ગરમ મસાલાનો પાવડર બનાવ્યો હતો એ પણ એડ કરી લો. જે સાઈડમાં કાઢેલા હતા આપણા ડુંગળી અને કેપ્સિકમ, એને સાથે એડ કરી દો અને ફ્રેશ ક્રીમ એડ કરો. ફ્રેશ ક્રીમ એડ કરવાથી મસ્ત ટેસ્ટ આવશે. અને પછી ટામેટાની પ્યુરી એડ કરી દો. જે આપણે પનીર ફ્રાય કરેલા હતા એ પણ સાથે એડ કરી દો અને થોડુંક પાણી નાખો કે જેથી તમારી ગ્રેવી સરસ બની જાય. અને પછી ધાણા અને કસૂરી મેથી નાખીને મસ્ત ફ્રાય થવા દો 5 મિનિટ અને પછી ગરમ ગરમ સર્વ કરો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો. થેન્ક યુ.